સુરતના ઓલપાડમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી, જેમાં વૃદ્ધાને જોડીમાં ઉઠાવીને 108 સુધી લઈ જવા લોકો મજબૂર બન્યા। સાયણ વિસ્તારમાં ખરાબ રોડથી ભારે હાલાકી થઈ રહી છે। વૃદ્ધા બીમાર પડતા 108ને જાણ કરવામાં આવી હતી, પરંતુ ખરાબ રોડના કારણે 108 ઘર સુધી પહોંચી જ ન શકી અને ત્યાં આસપાસના રહીશો તેમના પરિવારજનો આ વૃદ્ધાને જોડીમાં લઈને 108 સુધી આવ્યા હતા અને ત્યારબાદ તેને સારવાર આપવામાં આવી હતી। નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, ગ્રામ્ય વિસ્તારની વાત તો દૂર રહી, શહેર વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। રોડ રસ્તા એટલા ખરાબ છે કે 108 પણ જઈ શકતી નથી। કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું? જે પેટી ઓલપાડનો જે સહાય વિસ્તાર છે, આજે પરપાંટિયા વિસ્તારની ઘટના છે। પરપાંટિયા વિસ્તારમાં જે હાલ ગટરનું કામ ગામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું અને આ ગટરના કામને લઈને વરસાદ આવતા ચોમાસાના વિસ્તારમાં 108 જે કાદવ કીચડવાળો રસ્તો થઈ ગયો હતો અને એક મહિલાની તબિયત ખરાબ થતા 108 બોલાવવામાં આવી છે અને 108માં આ મહિલાને જોડીમાં લઈ જવા, કારણ કે આ ઘર સુધી 108 પહોંચી શકે એવી પરિસ્થિતિ ન હતી, જેને લઈને સમગ્ર ઘટનાનો જે વિડીયો વાયરલ થયો છે અને હાલ જે સાયણના જે રાધલ માતા જે મંદિર છે એ વિસ્તારની ઘટના છે અને વૃદ્ધ બીમાર પડતા 108ને જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટના બાબતે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે નિલેશ।